જો સરસ મજાની ફિશ દેખાશે તમને, કેટલી સરસ છે હે ને. પાસે જઈને બતાવું. વાહ, કેટલી મસ્ત છે. અને આ તો મેં તમને સવારમાં બતાવ્યું હતું વર્લ્ડ ટ્રેડ સેન્ટર, નવું બિલ્ડિંગ ઊભું થયું એ. અને આ એનું 9/11 મેમોરિયલ હવે અહીંયાથી દેખાશે આ ફિશ. સરસ મસ્ત છે. આ સાઉથ ટાવર હશે લગભગ. સાઉથ ટાવર છે. આ જેટલા આ જ્યારે થયું 9/11 ત્યારે જે ગુજરી ગયા ને, જે એક્સપાયર્ડ થઈ ગયા, હાદસાનો ભોગ બન્યા, એના બધાના નામ ચારે બાજુ લખ્યા છે. અને અંદર અમે મ્યુઝિયમ જોવા ગયા હતા, એમાં એના ફોટા પણ હતા. તો આ રીતનો ટાવર મેં સવારે પણ એક બતાવ્યો હતો. આ બીજો એક ટાવર છે કે એમના જે આત્માઓ રખડતી હોય, એમની આત્માઓ જે ભટકતી હોય, એમની આત્માને શાંતિ મળે એટલે એમને આ રીતનું કરેલું છે. હવે અમે જઈએ છીએ લંચ માટે. ફરીથી ટ્રેન પકડવાની છે, એટલે આવી રીતે બોગદામાં ઘૂસી જવાનું છે પાછું. આ પેસેજ વે ડાઉન ટાઉન, તો આવી રીતે નીચે ઉતરવાનું હોય છે. ચાલો, બાય બાય. WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટર મસ્ત છે, ટકાટક. આનું વજન ને બધું જોયું ને, ખાસું વધારે અંદર મ્યુઝિયમમાં. ચાલો, ખાસો વાંધો નહીં, જઈએ છીએ અંદર. વેરી ગુડ. સાઉથ ફેરી 6 મિનિટ. પાસ લઈને જવાનું છે બધાનો પાસ. યસ, યલો લાઈનની બહાર નહીં જવાનું, નહીં તો ધક્કો વાગી જાય. એવું મેં એક વિડીયોમાં જોયેલું હતું કે જે હોમલેસ હોય ને, એ લોકો શું પેલું કરતા હોય ને, ગાંજો પીતા હોય કે જે કંઈ કરતા હોય, વ્યસન કરતા હોય, તો એ લોકોનું મગજ ઠેકાણે ના હોય. તો આપણે આવી રીતે અહીંયા કોર્નર ઉપર ઊભા હોઈએ આગળ અહીંયા, તો ટ્રેન આવતી હોય ને તો એ લોકો ધક્કો મારી દે જાણી જોઈને. એટલે એકદમ આ યલો પટ્ટા ઉપર નહીં ઊભું રહેવાનું જ્યારે ટ્રેન આવે ત્યારે, જો આવા હોમલેસ હોય. આ ભાઈ છે ને, એટલે એ રીતે ખાલી આ રીતની પટરી હોય છે. અને આખું ન્યુયોર્કની નીચે આ રીતની લાઈન બનાવેલી છે. ઉપર ન્યુયોર્ક છે, નીચે આ રીતની લાઈન છે. અને
જવાની ને આવવાની ને એવી રીતની લાઈન બનાવેલી છે. જો આ ટ્રેન આવી. ટ્રેનમાંથી ઉતરી અને અમે સ્ટેશનનું નામ છે ક્રિસ્ટોફર સ્ટેશન, શેરીડન સ્ક્વેર. હવે જલ્દીથી જતા રહીએ. ચાલ, આવી રીતે સ્ટેશનની બહાર હવે નીકળી જઈશું અમે. આ સ્ટેશન હતું. 1 નંબરની સબવે પકડી હતી અમે. આ એનો મેપ છે. અહીંયા આવી રીતના ધ બ્રોન્ક્સ, ક્વીન્સ, બ્રુકલિન, JFK એવી રીતના પાર્ટમાં વહેંચાયેલું છે. મેનહટન 1, 2, 3 અને 4 પાછા ભોયરામાંથી ઉપર આવી ગયા છે. એટલે બધી જગ્યાએ આવું જ છે. આમાં આખા ન્યુયોર્કની અંદર ઉપર આવી રીતનું ન્યુયોર્ક વસેલું છે અને નીચે સબવે ચાલે છે. એટલે અમે આવી રીતે સબવેમાં ત્યાંથી અંદર ગયા હતા વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી, અને અહીંયા બહાર આવ્યા છે ક્રિસ્ટોફર સ્ટ્રીટ, સ્ટોનવોલ સ્ટેશન. અને બહાર આવતા અમે જોયું તો મસ્ત મજાનું જો પાછું નવી બિલ્ડિંગો પાછી દેખાણી છે. તો આ છે અમેરિકાનું મોસ્ટ ફેમસ, મોસ્ટ પોપ્યુલર ન્યુયોર્ક સિટી. સામે રહ્યું એ આપણું છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, જ્યાંથી આપણે આવ્યા. ઓકે, પાથ ક્રોસ કરવાનું છે. અહીંયા પણ આપણે બોમ્બેમાં જેમ ટેક્સી ચાલે એમ પીળી ટેક્સી. યસ, વેરી ગુડ. ટેક્સીઓ યલો કલરની ટેક્સીઓ ચાલે છે ઉબર તરીકે આ રીતની. અને આ રીતે આપણે આ બાજુથી આવ્યા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સામે રહ્યું, ત્યાંથી આવી આપણી ટ્રેન. અચ્છા, દિશા ભ્રમ થઈ ગઈ મને. ચાલ, કેટલું મોટું તાળું મારેલું છે. ચેન કેવી હેવી છે, જાણે કે કોઈ ઉઠાઈ જવાનું હોય એમ. પણ ઉઠાઈ જતા હશે તો આવી રીતે મારે ને. હે, બરાબર. ક્યુ નેલ્સન્સ. આ છે ન્યુયોર્કની દુનિયા. સારું છે. આવી જ રીતે દૂર થોડું હાથ સ્ટ્રેચ કરો. જો આ એની ફેમસ ફૂડ રેસ્ટોરન્ટ છે, વેજ ફૂડ, ઇન્ડિયન ફૂડ, મામાસ 2. તો લંચ આજે અહીંયા અમારે કરવાનો છે. બહુ ક્રાઉડ છે, બહુ ભીડ છે. આ લાઈન છે આખી, કેટલી મોટી લાઈન છે. જુઓ,
આ શેરીઓ બધી, એક આ શેરી, અહીંયાથી પછી આ બાજુ અહીંયા, અને એવી રીતે પેલી શેરી એ રીતે. જો સામે બધી બાજુથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર દેખાય, અહીંયાથી પણ દેખાય છે મને. આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર વેરી ગુડ, નાઇસ, બધી બાજુથી દેખાય છે. ચાલો જો આવી ગયો છે આ બ્રુકલિન બ્રિજ. આ એનું સ્ટેશન છે મેટ્રોનું. મેટ્રો તો ના કહેવાય, સબવેનું આ સ્ટેશન છે. જો છે બ્રુકલિન બ્રિજ. આ ઊંધું વંચાય છે ને, એટલે હવે સીધું વંચાવવું હોય તો નહીં વંચાય, કેમ કે મેં સેલ્ફીનું લીધું છે. આ પેલી બિલ્ડિંગનો ફોટો પડ્યો તો એ, અને અહીંયાથી આ બાજુ જઈએ એટલે છે બ્રુકલિન બ્રિજ. આ બાજુ જો જાય પેલી ગાડીઓ જાય ને બધી, એ બધી બ્રુકલિન બ્રિજ જાય છે ગાડી. પેલી બધી ગાડીઓ જે જાય છે એ બધી બ્રુકલિન બ્રિજ જાય છે. તો આ બિલ્ડિંગનો ફોટો પાડ્યો, અને આ બિલ્ડિંગ છે. અને આ પાર્ક છે, સિટી પાર્ક. સિટી પાર્કમાંથી આવ્યા અમે. આ છે સિટી પાર્ક. સારું પાર્ક છે, નાનું છે પણ સારું છે. અને આ સબવે, અને આ અમારા મેમ્બર્સ. કે છે હાય હાલો કરે છે બધા. Lo que quedó fue el arroz. અમે શું થયા? હોય પણ આવે ને જતી રહે. યુનિવર્સિટી છે પેસ. ચાલો ચાલો મેડમ. તમારે લઈ જવાય. ચાલો બ્રુકલિન બ્રિજ ચાલુ થઈ ગયો. આ અહીંયા આ રીતના આપણો અમદાવાદનો લકડિયા પુલ છે ને, એલિસ બ્રિજ, એની જેવું જ છે. મસ્ત અહીંયા જો ટ્રાફિક જાય છે. ઓર્ડર કરી નાખ્યું બ્રુકલિન બ્રિજનું. અને સામે દેખાય ને એ હડસન રિવરનો, કદાચ હડસન બ્રિજ છે, મને ખબર નથી. પેલો બ્રિજનું નામ શું છે સામે? મેનહટન. મને હડસન રિવર છે અહીંયા ભાઈ. અચ્છા, હા હા હા, મેનહટન બ્રિજ છે. અને આ બ્રુકલિન બ્રિજ. આ કહોના કયું પિક્ચર હતું અહીંયા? કલ હોના હો. એમાં શાહરૂખ ખાનના એક ગીત હતું ને, એમાં આ બ્રિજનું શૂટિંગ બતાવ્યું હતું. એટલે જોવાનો આનંદ કંઈક અનેરો છે. ચાલો તમે પણ જોઈ લો. અને સામે અમારા છોટે પ્રિન્સ ખડે હે. Pequeño, ya ver a tu compañero.
સામે રહ્યો એ મેનહન્ટન બ્રિજ છે. જો અમારી કૃપા મસ્ત મજાની કેરી ખાય છે. એને ખબર વગર શૂટિંગ ઉતારી છે મેં. અને આ સરસ મજાનું વ્યૂ. આ શું છે? ચાલો, વોટ ઇઝ ધીસ? કઈ આપ વોટ ઇઝ ધીસ? ખબર પડી ગઈ હોય તો જણાવજો. ના ખબર પડી ગઈ હોય તો હું પછી તમને ત્યાં જઈશ એટલે બતાવીશ. ઓકે, સોફી. હા, Un día más, como que no está nublado, la gente se va a Volviendo que estés. También. વેલકમ ટુ સેકન્ડ ડે. પધારો. ન્યુયોર્કની દુનિયામાં બીજે દિવસે આપનું હાર્દિક સ્વાગત છે. સેકન્ડ ડે જર્ની. બહાર આવી ગયા છીએ સબવેની. સબવે લીધી હતી અમે લોકોએ. ક્યાંથી લીધી હતી? જર્નલ સ્ક્વેર, જર્સી સિટી જર્નલ સ્ક્વેરથી અમે પહેલાં આવ્યા વર્લ્ડ ટ્રેડ સેન્ટર, WTC. અને એ લોકો પાથ ટ્રેન કહે છે. એ પાથ ટ્રેનમાં આમ સબવે જેવી જ હોય, અને સબવે જ માનને પણ એ પાથ લાઈન હોય. એમાં અમે આવ્યા પેન્સિલ્વેનિયા સ્ટેશન. અચ્છા, મેડિસન સ્ક્વેર ગાર્ડન છે અને અહીંયા કોન્સર્ટ બધા થાય છે એવું માહિતી મળી છે. આ સ્ટેશન છે ઉપર કે બીજું કંઈ છે? નજીકથી બતાવી દઉં તમને. મેડિસન સ્ક્વેર ગાર્ડન એટલે આ મોટું
ઓડિટોરિયમ છે અને અહીંયા મોટા મોટા પ્રોગ્રામ થતા હોય બધા સેલિબ્રિટીઝ જે આવે એ આની અંદર આવતા હોય છે કોન્સર્ટમાં. અને સામે એક કાર ઊભેલી છે, જો બતાવું તમને અહીંયા. આ કાર સેટેલાઇટવાળી છે, એટલે અહીંના જે ન્યૂઝ રિપોર્ટર હોય એની કાર છે અને એના કેમેરા સેટ કરેલા છે સામે. આપણા કેમેરા સેટ છે, એ ત્યાંથી શૂટિંગ લેતા હોય કેમેરા છે અને આ સપોર્ટ એમની પ્રાઇવેટ કાર છે. આ રીતની હોય છે. મેડમ આ બાજુ આવીએ કે તો ફોટો પાડું તમારો. સજ આવી ગયો બસ. સબવે હા ચાલો. હા આવે છે ને, મસ્ત આવે છે. થોડાક આ બાજુ સેન્ટર લઈ લો. હા બસ 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 ચાલો. હા 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 વાંધો નહીં. આપણો ઘરનો જ ફોન છે અને ઘરના જ પેલા છે. રેડી? હા વેરી ગુડ. મસ્ત આવી ગયું. હવે આ જે તમને લાઇટો દેખાય ને એ બી કેટલી સરસ. જો અમુક બંધ થશે, અમુક ચાલુ થશે, અમુક બંધ થશે, અમુક ચાલુ થશે. રેન્ડમલી આમ જાણે નાઇટનું હોય ને, રાત્રે બહુ સરસ લાગે. જ્યારે તારલિયા ટમટમતા હોય ને એવું તમને અહેસાસ થાય. એ રીતનું છે. ઉપરની લાઇટો અમુક ચાલુ થાય, બંધ થાય, અમુક બંધ થાય, અમુક ચાલુ થાય. રાત્રે તમે જાણે તારા હોય એવું જ તે લાગે. જનરલી અહીંયા શું વસ્તુ હશે? હે? અહીંયા આ રીતની યલો કલરની કાર વધારે ચાલે. ભાડાની ટેક્સી, ઉબર, ઓલા ઉબર એ વધારે ચાલે. પ્રાઇવેટ કારોને પાર્કિંગની પ્રોબ્લેમ હોય, ઊભી નહીં રહેવા દે, એ પાર્ક નહીં કરવા દે. એટલે આ સ્ટ્રીટમાં તમારે ચાલતું જ રહેવું પડે કન્ટિન્યુ. એટલે માટે બિલ્ડિંગો છે. આટલા મોટા મોટા હોર્ડિંગ્સ છે. બસો પણ જોવા જેવી છે. તમને ગમે પ્રિન્ટ કરી નીચે નીચે સબવે છે એટલે એનો અવાજ આવે. અહીંયા છે ને તમને અવાજ આવશે. અહીંયા નીચે સબવે છે એટલે આ જે દેખાય ને તમને, અહીંયા નીચે સબવે છે એનો અવાજ આવ્યો મને, એટલે હું ઊભો રહ્યો. હવે જો આખી દુનિયાની પબ્લિક અહીંયા તમને જોવા મળશે છે. દુનિયાભરની પબ્લિક બધી જો. એમ લાગે આટલા બધા માણસો. આપણે બોમ્બેમાં જો કે આના કરતાં વધારે ભીડ જોવા મળે છે. મને તો બોમ્બે વધારે દેખાય કે વધારે ભીડ જોવા મળે. ત્યાં સબવેનો અવાજ આવ્યો ને તો હું ઊભો રહ્યો, બતાવ્યું નહીં. આની નીચે સબવેનો અવાજ આવ્યો. જો બસ, જો હું તમને બસ આને બતાવું છું. દેખાણી બસ છે આખી ડબલ ડેકર. તમને મજા આવે જોવાની. જો ડબલ બસ જોડેલી છે. એક બસ અને પછી આ એની સાથે જોઈન્ટ આ બીજી બસ.
સારું જોવા મળે. જો અહીંયા આ રીતનું હલાલ ફૂડના ટ્રક વધારે મળે, એટલે કે નોનવેજના ટ્રકો ને બધું તમને કન્ટિન્યુ બધી જગ્યાએ મળતું રહે. રેકડીઓ આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં રેકડીઓ લાગેલી હોય છે અને એ રીતનું છે. સ્ટોલ તો લાગેલા જ હોય છે અહીંયા આ રીતના, પણ બધા લગભગ ચાર્જે આ લોકો ભાડું ભરીને ઊભા રહેતા હશે એવું મેં કોઈ વિડીયોમાં સાંભળ્યું હતું ખરું. કેમેરાની જો કેમેરા કેટલા બધા લાગેલા છે, ચારે કવર કરી જો હું તમને એક બસ બતાવવાની ઈચ્છા મતલબ ઈચ્છા હતી મારી કે તમને એક બસ બતાવું. સામે એક બસ આવી રહી છે, જો એટલી મસ્ત છે ને, ડબલ ડેકર. અને આ જે પાથ છે ને, આ જે લાલ કલરનો, એ સ્પેશિયલ બસ માટેનો જ છે કે બસ ઓનલી. અને બસ આવી રીતે કોઈ માણસ રોડ ક્રોસ કરતો હોય ને તો પછી ઊભી બી રહી જાય, એટલે એ રીતનું છે. આ સરસ છે, ડબલ જોઈન્ટ બસ છે. હા, મસ્ત લાગશે તમને જોઈને, તમને મજા આવશે. કેસર આના બિલ્ડિંગનો કલર બહુ મસ્ત છે. જો આવી ગઈ છે બસ, જો છે ડબલ જોઈન્ટ કરેલી, એટલે એ તમને જોવાની બહુ મજા આવે. હવે પાછી બીજી આવે છે, એ પણ બતાવીશું. એ તમને દૂરથી બતાવે વધારે ખ્યાલ આવશે. જો આવી ગઈ છે ને, એટલે લોકલ પેલું એ પણ મળી જાય તમને, ટ્રાન્સપોર્ટ, લોકલ ટ્રાન્સપોર્ટ બસ પણ ચાર્જીસ વધારે હોય છે. એટલે એ રીતે આ બધી મોહ માયા છે ભાઈ દુનિયાની. જો આ લોકલ ટ્રાન્સપોર્ટ હવે તમને અહીંથી ક્લિયર દેખાશે. ડબલ ડેકર એટલે ડબલ ડેકર ઇટ મીન્સ ડબલ જોઈન્ટ, બાકી તો ડબલ ડેકર ઉપર નીચે આપણે કહીએ. અને બીજી એક બસ જે આવે છે ને હવે, હા સામે બ્લુ કલરની, એમાં તો એટલી મસ્ત બધી પેઇન્ટિંગ કરેલા હોય છે અલગ અલગ, આખી લક્ઝરી ટાઈપની, બહુ મસ્ત લાગે. આ છે ન્યુયોર્કની દુનિયા, ચકાચોંધ, રોશની, મોહમાયામાં લપેટાઈ જવું હોય તો ન્યુયોર્ક આવવાનું ભાઈ, મોહમાયામાં લપેટાવા માટે. પછી જે અહીંયા આવીને 2 વર્ષ રહ્યું હોય, પછી એને પોતાના વતનમાં પાછું જવાની ઈચ્છા કદાચ ઓછી થાય એવું મને લાગે છે. જો સરસ બસ આવે છે, બીજી 2 બસો આવે છે. એટલે આપણને તો બસો જોવાની મજા આવે છે, જેમ ટ્રકો જોવાની મજા આવતી હતી ત્યાં, એમાં બસ જોવાની મજા આવે છે. ડ્રાઈવર બી આ લોકોના બહુ મસ્ત હોય. અમુક તો મને મોટા ભાગે લેડીઝ ડ્રાઈવર હોય છે. એ બી મેં જોયું. પોલીસની બસ જાય છે, પેલી ગાડી જાય છે, પોલીસ બી તમને જોવાની મજા આવે એવી છે. ડ્રાઈવર બતાવવાના રહી ગયા છે. આ એક બિલ્ડિંગને તમને બતાવું છું કેટલી ત્રાસી ઊભેલી છે. જો આ આમ ત્રાસી થઈ ગયેલી નહીં લાગતી તમને? રાઈટ સાઈડ ઝૂકી ગયેલી છે. અને આ એક ટ્રાયેંગલ દેખાડું છું અહીંયાથી તમને. આ ટ્રાયેંગલ છે એ બતાવું છું, એ પછી કહીશું તમને કે શું છે. ઓહ, મારી સરકાર આગળ જતી રહી છે, મારી રાહ જોઈ રોકી છે. અને આ પાનનો ગલ્લો, આપણે કેવું હોય એવી રીતના પાનનો ગલ્લો છે. એટલે અહીંયા તમને સિગરેટ ને ઠંડા પીણા અને ચોકલેટ ને એવું બધું મળે. બોલો સરકાર. જો તમને જે બસની વાત કરતો ને, કેવી મસ્ત ડ્રોઈંગ કરેલી છે.
પાણીનો પેલો પડતો હોય ને એવું લાગે છે. ફોલ, વોટરફોલ. આ બિલ્ડિંગનું નામ છે, અમારા સરકારે એવું કીધું સ્પેક્ટ્રમ બિલ્ડિંગ છે, એનું નામ છે સ્પેક્ટ્રમ બિલ્ડિંગ. અને આ બહુ સરસ છે સામે, અને આ પણ સરસ છે. એમાં આ જે મેં હમણાં તમને બતાવી હતી ને આગળના વિડીયોમાં, આ 4 માળના 16 ચોક 64, મને લાગે 100 મંજલી 100 માળ તો હશે જ. આ જો કેટલી ઊંચી છે યાર. કાઉન્ટિંગ કરવી હતી સાથીદારોનો અવાજ. હવે આના માળ ગણો તમે, આ કેટલા હશે? ચલો તમે લોકો કાઉન્ટ કરજો. થાય છે કાઉન્ટ જુઓ. આ પણ જો. કોઈકે મને કીધું હતું કે ન્યુયોર્ક બહુ ગંદુ છે, તો ખબર નહીં, મને તો ક્યાંય એટલી બધી ગંદકી દેખાણી નહીં. ચોખ્ખું તો છે યાર, આટલું નીટ એન્ડ ક્લીન. ખબર નહીં, આપણા ઇન્ડિયા જેટલું તો ક્લીન છે જ. ઇન્ડિયા બી આપણું સારું છે. બોમ્બેની અનુભૂતિ, કાલે તો હું ફરતો હતો ને તો મને બોમ્બેની અનુભૂતિ થતી હતી કે જાણે હું બોમ્બેમાં ફરતો હોય એવું જ. બોમ્બે બી હવે ન્યુયોર્ક જેવું જ થવા માંડ્યું છે ધીમે ધીમે. એટલે બહુ ઇમ્પ્રેસિવ ના કહેવાય, પણ આ બિલ્ડિંગો મોટી મોટી છે ને મજા આવે એવી જોવાની મજા આવે. અમે બોમ્બે આપણે આટલું શાંતિથી ફર્યા નથી એટલે આપણને ખબર નથી, પણ સારું છે એકંદરે. એક વસ્તુ એ મને ખબર પડી કે નીચે જે આ રોડની નીચે છે ને એ સબવે ચાલે છે. સબવે તમને ઉપર ક્યાંય નહીં દેખાય, એ આખું સિટી. અને હા, એક બીજી વાત ખાસ કહેવાની હતી કે ન્યુયોર્કને છે ને ફોરેસ્ટ ઓફ કોન્ક્રીટ, એટલે કોન્ક્રીટનું જંગલ કહેવામાં આવે છે. આખું બધું પાકું કન્સ્ટ્રક્શન છે આપણું. એમાં જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, જે પેલા 9/11 મેમોરિયલ જોવા ગયા હતા કાલે, અને જે હુમલો થયો હતો, તો એ આખું બનાવેલું હતું. એનું તમે જો સ્ટ્રક્ચર જુઓ ને તમે, એના બેઝ ને બધું, ફાઉન્ડેશન, અક્કલ કામ ના કરે. કેટલું એન્જિનિયરે કેવું દિમાગ લગાવ્યું હશે, અને કેટલું લોખંડ વપરાયું છે, કેટલા ટન સિમેન્ટ ને કોન્ક્રીટ ને બધું. વાવ, આ એક બિલ્ડિંગ સરસ છે. આ મેં જોઈ હતી, આ આપણે વિડીયોમાં જોઈ હતી. આ બિલ્ડિંગ વિડીયોમાં જોઈ હતી આપણે. હા, જોઈ હતી ખરી. જો આ ડોગી બહુ નસીબદાર છે, ન્યુયોર્કમાં જન્મ થયો છે. જો આ બિલ્ડિંગ મેં ક્યાં જોઈ હતી? ફોટામાં જોઈ હતી કે કોઈ વિડીયોઝમાં જોઈ હતી? હે ને? હા, મસ્ત છે. હા, ચાલો ફોટા ફોટા પાડો. હા મેડમ, ફોટો પાડવો છે તારો? લાઈ પાડી આપો. અહીંયા આવી જા, અહીંયા આવી જા, અહીંયા આવતી રહે. ગોગલ્સ પહેરવા છે? પહેર. જો આ પણ બહુ જાયન્ટ બિલ્ડિંગ છે. એટલે અને એનું જે એલિવેશન છે ને, એ આ ચારે બાજુ કાચ લગાવે ને એટલે એનો લુક વધી જાય છે. એટલે એ બધી, હા, એક આ જો અહીંયા હું તમને બતાવું, આ ઝાડ ઉપર લગાવેલા છે, મોટા મોટા ઝાડ લગાવેલા છે. એ જોવાની મજા આવે. ખરેખર એ જેણે પણ મહેનત કરી હશે, સારી કરી છે. હા, એક આખી બ્લેક બ્યુટી, આ બ્લેક બ્યુટી જો છે, આખી બ્લેક બિલ્ડિંગ છે. ચાલો, વેરી ગુડ. યસ. તો મને નહીં ખબર, આપણું ધ્યાન નહોતું. અચ્છા, એમ. મારે ડન કરવાનું આ છોકરો છે. ચાલ લે ફરીથી. યસ. બીજું કોઈ એક્શન લે. હવે 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 ફરીથી. આ બધા ગયા, ક્લિયર થઈ ગયા. નહીં, ચાલ લે. ડબલાવાળા દેખાય છે. જસ્ટ મિનિટ.
મેડમ આ બાજુ આવો મારી બાજુ આમ આમ